હવે આપણે જોઈએ કે મનુસ્મૃતિ અધ્યાય પહેલામાં લખ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રને કેવી રીતે પેદા કર્યા. હવે તમે એમાં સીધું વાંચો 31મો જ. શ્લોક છે. હા, હા, ઓકે. હા, તમે સીધો શ્લોક નંબર જ વાંચો. ઓકે. ઓકે, વાંધો નહીં. 31મો શ્લોક છે કે તે પછી પ્રજાતિએ પ્રજાની વૃદ્ધિ કરવા માટે મુખ, બાહુ, સાથળ અને ચરણમાંથી અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 વર્ણોને ઉત્પન્ન કર્યા. એના પછીનો 27મો શ્લોક છે. એનું આપણે જોઈએ અર્થ. તે મહાતેજસ્વી એવા પરમાત્માએ આ સર્વ સૃષ્ટિની રક્ષા માટે 4 વર્ણની ઉત્પત્તિને મુખ, બાહુ, સાથળ તથા ચરણે 4 અવયવોમાંથી તેના કર્મ ઉત્પન્ન થયેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને માટે જુદા જુદા કર્મોના નિર્માણ કર્યા છે. અને 28મો શ્લોક કે છે વેદ ભણવો તથા ભણાવવો, યજ્ઞ કરવો તથા કરાવવો, દાન આપવું બ્રાહ્મણના વિશેષ ધર્મ તથા લેવું, આ 6 કર્મો બ્રાહ્મણો માટે નિર્માણ કર્યા છે. તો મિત્રો તમે જોયું ને કે ભાઈ જે બ્રહ્માએ કેવી રીતે ઉત્પન્ન કર્યા, તો એના મુખમાંથી બ્રાહ્મણ, બાહુમાંથી ક્ષત્રિય, સાથળમાંથી વૈશ્ય એટલે કે વાણિયા અને શૂદ્ર આપણે પગમાંથી. તો આ કેવી રીતે આ ટેકનોલોજી કઈ એ તમે વિચાર કરો. આપણે કોઈ ગળે ઉતરે ખરા, પણ હવે એ લખી નાખ્યું આજની તારીખે, એમાં કોઈ ફેરફાર કર્યો નથી. અને કોના કેવા કર્મ એ પણ તમે બ્રાહ્મણોના કર્મ